નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। નવસારીમાં મેયરને લઈને ભાજપમાં કવાયત શરૂ થઈ ગઈ છે। પ્રથમ ટર્મમાં સામાન્ય બેઠક પર પુરુષ ઉમેદવાર છે અને મેયર તરીકે અશોક ધોરાજીયાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે। અનુભવી અને સંગઠનના માહેર ગણાય છે અશોક ધોરાજીયા। દક્ષિણ ગુજરાતના સંગઠનમાં ભજવી છે મહત્વપૂર્ણ ભૂમિકા। નવસારી મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયરની પસંદગી મુદ્દે પણ કવાયત તેજ થઈ છે। ડેપ્યુટી મેયર તરીકે વિજય પટેલ અને કેયુરી દેસાઈનું નામ ચર્ચામાં છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ કેયુરી દેસાઈનું નામ ચર્ચામાં છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલનું નામ પણ આગળ ચાલી રહ્યું છે। તો નવસારીમાં અશોક ધોરાજીયાનું મેયર તરીકે નામ જે અનુભવી અને સંગઠન પર તેઓની પકડ છે। એ સિવાય ડેપ્યુટી મેયર તરીકે વિજય પટેલ અને કેયુરી દેસાઈનું નામ આગળ ચાલી રહ્યું છે। સ્ટેન્ડિંગ કમિટીમાં કેયુરી દેસાઈ અને મુકેશ અગ્રવાલ બંનેનું નામ પણ આગળ ચાલી રહ્યું છે। હવે જોઈ રહ્યું કે ભારતીય જનતા પાર્ટી આ તમામ નામ પરથી કયા નામ ઉપર મંજૂરીની મહોર મારે છે। તો અશોક ધોરાજીયાને અનુભવી અને સંગઠનના માહેર ગણવામાં આવે છે અને એટલા માટે તેઓનું નામ મેયર તરીકે આગળ ચાલી રહ્યું છે। તેઓ સમગ્ર દક્ષિણ ગુજરાતના સંગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। ડેપ્યુટી મેયર તરીકે વિજય પટેલ કે કેયુરી દેસાઈ બેમાંથી એક હોઈ શકે છે। આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નિલેશ ગામેત। નિલેશ, જણાવો, સૌથી વધારે નામ મેયર તરીકે જો આગળ ચાલતું હોય તો તે અશોક ધોરાજીયાનું છે। એ સિવાય ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના નામો ઉપર પણ ચર્ચા થઈ રહી છે। આપ જણાવો, શું સમીકરણ બેસી રહ્યા છે? हाँ जी अक्षय, समग्र जे कंईक महानगरपालिकानी चूंटणी पूर्ण थई चूकी है। हवे मेयर कोण बनशे, डेप्यूटी मेयर कोण बनशे अने स्टेन्डिंग कमिटी कोणना चेरमेन कोण बनशे एने लईने समग्र जे कंईक राजकीय समीकरणो ऊभा थया छे अने खास करीने अशोकभाई धोराजीया नवसारी महानगरपालिकाना प्रथम मेयर बने तेवा प्रकारनी शक्यताओ जोवाई रही है। कारण के अशोकभाई धोराजीया ए छेल्ला 42 वर्षथी भारतीय जनता पार्टी साथे जोड़ायेला हता। तेमणे समग्र दक्षिण गुजरातना अलग अलग जिल्लाओमां संगठनात्मक भूमिका भजवी हती अने खास करीने जे जग्याए कोंग्रेसनो गढ़ हतो एमां खास करीने डांग, तापी अने वलसाड जिल्लाओमां તેમજ બારડોલી જે કંઈક લોકસભા બેઠક છે ત્યાં પણ એમણે મહત્વની ભૂમિકા ભજવી હતી અને સમગ્ર જે કંઈક જિલ્લાઓ છે એમાં ભાજપનો ભગવો લહેરાવવા માટેની મહત્વની ભૂમિકા ભજવી હતી। એટલે કે સૌ પ્રથમ વખત તેમને ચૂંટણી લડવામાં આવી રહી છે અને તેઓ પ્રથમ મેયર બને તે પ્રકારની જે કંઈક રાજકીય જે કંઈક સ્થિતિ ઊભી કરવામાં આવી છે। એ જ રીતે જે કહી શકાય કે ડેપ્યુટી મેયર તરીકે બે નામો ચાલી રહ્યા છે। એમાં ખાસ કરીને દેસાઈ સમાજ એક ખૂબ મહત્વનું રાજકીય સમીકરણ છે અને હળપતિ સમાજ એક ખૂબ મહત્વનું રાજકીય સમીકરણ છે। એમાંથી કોઈ એક કેયુરીબેન દેસાઈ અને ખાસ કરીને જે અલગ અલગ જે સમીકરણોની ચર્ચા ચાલી રહી છે એમાં વિજયભાઈ પટેલનું નામ પણ આગળ ચાલી રહ્યું છે। તદુપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ કે જેઓ MBA થયેલા છે અને ખાસ કરીને અનુભવ પણ ધરાવે છે મહાનગરપાલિકામાં શાસનનો, તેમનું નામ આગળ ચાલી રહ્યું છે। નવસારી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકીય સમીકરણોની સાથે જ્ઞાતીય સમીકરણોને બેલેન્સ કરવા માટેની સમગ્ર જે કંઈક રાજનીતિ ગોઠવવામાં આવી છે એમાં ખાસ કરીને મહત્વના રાજકીય સમીકરણોની વાત કરીએ, જાતીય સમીકરણોની વાત કરીએ તો નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં 1 નંબરથી લઈને 3 નંબર સુધીના વોર્ડમાં જે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિભાગના જે કંઈક મતદારો અને લોકો રહે છે એમની મોટી પ્રમાણમાં સંખ્યા છે। ગત જે કંઈક નગરપાલિકાનું જે કંઈક બોર્ડ બન્યું હતું એમાં ખાસ કરીને નગરપાલિકાના પ્રમુખ તરીકે દેસાઈ સમાજનું જે કંઈક પ્રતિનિધિત્વ મળ્યું હતું। ખાસ કરીને નગરપાલિકાના પ્રમુખ તરીકે દેસાઈ સમાજના જે કંઈક વ્યક્તિને જે કંઈક પ્રભુત્વ જે કંઈક કહી શકાય કે પદું આપવામાં આવ્યું હતું। હવે પછી જે કહી શકાય કે નવસારી શહેરમાં સૌથી વધુ જાતીય જ્ઞાતિ સમીકરણ ધરાવતા જે કંઈક સૌરાષ્ટ્રવાસી સમાજને પ્રભુત્વ જે કંઈક મળી શકે તે પ્રકારની જે કંઈક સ્થિતિ ગોઠવવામાં આવી છે। એટલે રાજકીય સમીકરણોને બેલેન્સ કરવાનો જે કંઈક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। એ ઉપરાંત બીજી વાત કરીએ તો નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં સૌથી વધુ જે હળપતિ સમાજના જે કંઈક મતદારો વધારે છે એમને પણ બેલેન્સ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। એમાં વિજય પટેલ એક ખૂબ મહત્વનું રાજકીય સમીકરણ છે જે હળપતિ સમાજમાંથી આવે છે। એમનું નામ ડેપ્યુટી મેયર તરીકેનું નામ ચાલી રહ્યું છે। એ ઉપરાંત કેયુરીબેન દેસાઈ કે જેઓ વેલ એજ્યુકેટેડ છે, દેસાઈ સમાજમાંથી આવે છે। દેસાઈ સમાજ તાપીથી લઈને વાપી સુધીનું એક મહત્વનું જે કે વૈચારિક જે કંઈક મહત્વ ધરાવતું
તો અત્યારે જે સમીકરણો છે તેમાં હળપતિ સમાજનું પણ પ્રતિનિધિત્વ બસ જોવા મળી શકે છે, કારણ કે 60,000થી વધુ મતદારો છે અને તેમાં તમામની પસંદગી જે છે તે તો જે પ્રકારે નિલેશ આપ જણાવી રહ્યા હતા, સામાજિક દ્રષ્ટિએ કોનું વજન વધારે છે, કોના મતદારો વધારે છે તે મુજબની પસંદગી હોઈ શકે છે, પરંતુ આ તમામ બાબતો કારણ કે નવસારી છે એટલે મારે એ ખાસ પૂછવું છે કે ફાઇનલ જે છે તે CR પાટીલ દ્વારા કરવામાં આવશે. CR પાટીલના નજીકના પણ કેટલાક નેતાઓ શું છે આ લીગમાં આગળ કે જે હાલ ચાલી રહ્યા હોય એ દ્રષ્ટિકોણથી, રાજકીય દ્રષ્ટિકોણથી આપ આ પસંદગીને કઈ રીતે એનાલિસિસ કરશો? તો મેયરને લઈને ભાજપમાં હવે કવાયત શરૂ થઈ છે. ન માત્ર મેયર પરંતુ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તમામની પસંદગી હવે થઈ જવી જોઈએ, અને જેમાં નામ સૌથી વધારે આગળ ચાલી રહ્યા છે તે પણ અમે આપને સતત બતાવી રહ્યા છીએ. ચાહે સ્ટેન્ડિંગ કમિટી તરીકે મુકેશ અગ્રવાલની વાત હોય, વિજય પટેલની વાત હોય, અશોક ધોરાજીયા જેને મેયર તરીકે મહત્ત્વના માનવામાં આવી રહ્યા છે, એ સિવાય વિજય પટેલ અને કેયુરી દેસાઈ કે જે ડેપ્યુટી મેયર તરીકે આગળ ચાલી રહ્યા છે. આ તમામ એવા નામ છે કે જેમાંથી કોઈની પસંદગી થઈ શકે છે.